નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જાળિયા ગામમાં ભગવાનભાઈને ત્યાં ખેતરે મુલાકાતે આવ્યા હતા, જ્યાં તુવેરની અંદર આપણે પ્રોપેનના રાઉન્ડ કરેલા છે. આપણી સાથે ડીલર મિત્ર વિક્રમભાઈ પણ હાજર છે, ભોલું એગ્રો રતન પરથી. વિક્રમભાઈ, આ તુવેરની અંદર આપણે શેની ટ્રીટમેન્ટ કરેલી છે? પ્રોપેનની અને કિલારો. પ્રોપેન અને કિલારો. હા, હવે આ જે તુવેરમાં જે પ્રોપેન અને કિલારોનો છંટકાવ થયો પછી તમારો અનુભવ શું કહે છે આ પ્રોડક્ટ પ્રત્યેનો? ફ્લાવરિંગમાં બહુ જ સંખ્યા જાજી છે. ત્યાર પછી ફ્લાવરિંગ અવસ્થા જ્યારે ફાલ લાગ્યો તો ફાલમાંથી ફ્રૂટ એટલે કે જે અત્યારે સિંગો બને છે તુવેરની, એમાં બહુ સંખ્યા. હા, અને આપણી સાથે ખેડૂત મિત્ર પણ હાજર છે, ભવન કાકા. વિક્રમભાઈ, હવે તમે આમાં શું કહેવા માંગો છો ખેડૂત મિત્રોને? પ્રોપેન ને કિલારો બે છાંટવાથી બહુ સારું. આમાં ઈડુનો કોઈ ભાગ નથી, ફળોય પણ નથી. પછી છેલ્લી જે અત્યારે સિંગ લાગી છે તુવેરની, છેલ્લી ડાળીની સિંગુ, એમાં દાણા પૂરા ભરાઈ ગયા છે? પૂરેપૂરા ભરાઈ ગયેલા છે. પછી ડાળીના અંત સુધીમાં ફાલ લાગી ગયેલો છે? અંત લગી છેડે સુધી ફાલ લાગી ગયો છે. ઉત્પાદનની દ્રષ્ટિએ આપણે આ પ્રોડક્ટનું કેવું રિઝલ્ટ રહે? બહુ સારામાં સારું રિઝલ્ટ રહે. પછી કિલારોથી ઈયળનો અત્યારે ઘણા એરિયા એવા છે કે ઈયળના ઉપદ્રવ હોય. તમે જે કિલારો આપણું પ્રોટેક્ટિવ કંપનીનું 1.9 વાપર્યું છે, તો એમાં શું રિઝલ્ટ દેખાય છે તમને? કોઈ વસ્તુ આમાં એક સિંગ પણ હળી ગયેલી નથી. ક્યાંય હળી ગયેલી નથી. ભવનભાઈ, ક્યાંય હળો, ક્યાંય ઈયળ, હળોબળો કાંઈ છે જ નહીં. હળોબળો કાંઈ છે નહીં. માલ કેવો લાગ્યો છે? માલ સારો લાગ્યો છે. સરસ. ખેડૂત મિત્રો, આ જોઈ શકો છો છેલ્લી ડાળીમાં જે અત્યારે હાઈટ છે, લગભગ આ તુવેરની હાઈટ 5.5 ફૂટની આસપાસની છે, પણ છેલ્લી ડાળી સુધીનો માલ તમે નમી ગયેલો. એટલી વજનદાર સિંગે, એટલી વજનદાર છે, દાણો એટલો ભરાવદાર છે. સરસ, ખૂબ ખૂબ આભાર.